કરીએ સ્માર્ટ સિટી રાજકોટના અણઘડ વહીવટની કે જ્યાં બીઆરટીએસ બસ સ્ટોપ તો બનાવી દેવાયું પરંતુ તેનો ઉપયોગ કરવાનું ભૂલાઈ ગયું અને હવે પડ્યા જર્જરિત થઈ ગયેલા આ બીઆરટીએસ બસ સ્ટોપને લઈને વિવાદનો વંટોળ ઉઠી રહ્યો છે। આ દ્રશ્યો જુઓ જે રાજકોટના 150 ફૂટ રિંગ રોડના બીઆરટીએસ બસ સ્ટોપના છે। આ બસ સ્ટોપ શરૂ ન થતાં ખંડેરમાં ફેરવાઈ ગયા। વર્ષ 2019માં કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ સુવિધાઓની કામગીરી શરૂ કરાઈ હતી, જેમાં ગત વર્ષે શહેરભરના 15 જેટલા બીઆરટીએસ બસ સ્ટોપનો પ્રોજેક્ટ પ્રજા માટે ખુલ્લો મુકાયો હતો। એક વર્ષ વીતી ગયું, ત્યારબાદ પણ બીઆરટીએસની સુવિધા શરૂ ન થઈ અને બીઆરટીએસના બસ સ્ટોપ ખંડેર અને આવારા તત્વો માટે પાર્ટી કરવાનું સ્થળ બની ગયા। પ્રજાના પૈસાનું આંધણ કઈ રીતે થાય છે તે જોવું હોય તો રાજકોટ મહાનગરપાલિકાની કાર્યશૈલી જોઈ લેવી જોઈએ। આ એટલા માટે કહી રહ્યા છે કારણ કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સ્માર્ટ સિટી તૈયાર કરવામાં આવ્યું અને તે માટેનો ખાસ બીઆરટીએસ કોરિડોર પણ તૈયાર કરવામાં આવ્યો, પરંતુ બસ ચાલુ ન થવાને કારણે આ બસ સ્ટેન્ડની હાલત દયનીય જોવા મળી રહી છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। જે આપ અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છો તે રાજકોટ મહાનગરપાલિકાના નવા 150 ફૂટ રિંગ રોડ પર તૈયાર થયેલ બીઆરટીએસ બસ સ્ટોપના આ દ્રશ્યો છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવા પશ્ચિમ વિકસિત વિસ્તાર માટે સ્માર્ટ સિટી છે તે તૈયાર કરવામાં આવ્યું અને તે માટે બીઆરટીએસ કોરિડોર છે તે પણ તૈયાર કરવામાં આવ્યો અને સરાઉન્ડિંગ કુલ 15 જેટલા બીઆરટીએસ બસ સ્ટોપ તૈયાર કરવામાં આવ્યા। છેલ્લા એક વર્ષ પહેલાં જે રાજ્યના જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેમના દ્વારા સ્માર્ટ સિટીનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું અને છેલ્લા 5 વર્ષથી આ કામગીરી છે તે ચાલી રહી હતી, પરંતુ અહીં જે બીઆરટીએસ બસ છે તે શરૂ ન થવાને કારણે આખું બસ સ્ટોપ છે તે જર્જરિત થઈ ગયું છે। ન માત્ર આ એક બસ સ્ટોપ પરંતુ જેટલા પણ 15 જેટલા બસ સ્ટોપ છે તે તમામ બસ સ્ટોપ અત્યારે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકા દાવો કરી રહ્યું છે કે ત્યાં પૂરતા પ્રમાણમાં વસ્તી ન હોવાને કારણે આ જે બસ છે તેમાં પર્યાપ્ત મુસાફરો ન મળવાને કારણે આ જે બીઆરટીએસ રૂટ છે તે ચાલુ કરવામાં આવ્યો નથી, પરંતુ રૂટ ચાલુ ન થવાને કારણે આ બીઆરટીએસ બસ સ્ટોપ છે તે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। રાત્રિના સમયે અહીં અવાવરૂ જગ્યાઓને કારણે જે દારૂડિયાઓ છે તે પણ બેલગામ બનતા જોવા મળી રહ્યા છે, કારણ કે બીઆરટીએસ બસ સ્ટોપના આ દ્રશ્યો છે તે ઘણું બધું અત્યારે કહી રહ્યા છે। કુલ 15 જેટલા બસ સ્ટોપ છે અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ બસ સ્ટોપ તૈયાર કરવા માટે લાખો રૂપિયાનો ખર્ચો છે તે કરવામાં આવ્યો છે, પરંતુ બસ શરૂ ન થવાને કારણે આ તમામ બસ સ્ટોપ છે તે અત્યારે જર્જરિત થઈ ગયા છે અને લાખો રૂપિયાનો ખર્ચો પ્રજાના પરસેવાની કમાણી છે તે ક્યાંક સરકારી અધિકારીઓ છે તે પોતાની અનાવડતના કારણે લૂંટાવી રહ્યા હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। રાજકોટ મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તેની સાથે ટેલિફોનિક વાતચીત થઈ ત્યારે તેઓ દાવો કરી રહ્યા છે કે જ્યારે પણ અહીં રૂટ શરૂ કરવામાં આવશે ત્યારે એજન્સી પાસે આ તમામ ખર્ચ છે તે કરાવવામાં આવશે, પરંતુ કઈ રીતે અને આ ખર્ચ છે તે ક્યાં ઉધારવામાં આવશે તે પણ એક મોટો સવાલ છે અને તેને લઈને અધિકારીઓ છે તે કંઈ પણ પ્રકારનું બોલવા માટે તૈયાર નથી। જરૂરથી આ દ્રશ્યો છે તે રાજકોટ મહાનગરપાલિકાની અનાવડત છે તે એના આ દ્રશ્યો છે તેના પરથી સમજી શકાય છે। રાજકોટના 150 રિંગ રોડમાં એટલે કે ઘંટેશ્વર વિસ્તાર હોય, માધાપર વિસ્તાર હોય, મુંજકા વિસ્તાર હોય, ત્યાં લોકો છે તે મોટી સંખ્યામાં રહેવા માટે આવી ગયા છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ છે તેમના દ્વારા યોગ્ય પ્રકારનું આયોજન કરી અને આ બીઆરટીએસ બસ સ્ટોપ છે તે ફરી એકવાર તેનું સમારકામ કરી અને અહીં બીઆરટીએસ રૂટ છે તે શરૂ કરવામાં આવે તે એટલું જ જરૂરી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। આરએમસીના આવા વહીવટને કારણે વિપક્ષને વિરોધ કરવાનો મુદ્દો મળી ગયો છે। શહેર કોંગ્રેસ પ્રમુખે તંત્રની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા છે કે એક પણ જે બીઆરટીએસના સ્ટોપ છે એ ચાલુ હાલતમાં નથી, ત્યાં બસ પણ આપણે ચાલુ કરી નથી। માત્ર ને માત્ર જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટ ફાળવવા માટે કર્યું હોય એવું પ્રથમ દ્રષ્ટિએ લાગે છે। ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનની અંદર લોકો કઈ રીતે નશામાં ધકેલાય એના માટેનું, કારણ કે નશામાં હશે તો બંધારણીય હક એ પ્રશ્ન નહીં પૂછે સત્તાધારી લોકોને, એટલે નશામાં લોકોને લગાડી દેવા એ કામ આપ જોઈ રહ્યા છો।